નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમનો વિષય કોડ છે 046 અને ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં પણ આપણે વાત કરેલી કે આ ચેપ્ટરમાં આપણને કુલ કેટલા ગુણનું પૂછાઈ શકે, તો એમનો ગુણભાર છે 6 ગુણ. મેં તમને આગળના તાસમાં પણ વાત કરી કે કયા પ્રશ્ન પૂછાઈ શકે છે, તો જરા એને આપણે કંઠસ્થ કરીએ. તો વિકલ્પની અંદર એક પ્રશ્ન પૂછાય 1 ગુણનો, અને વિભાગ સીની અંદર એક પ્રશ્ન પૂછાય છે 2 ગુણનો. ત્યારબાદ વિભાગ ડીની અંદર એક પ્રશ્ન પૂછાય 3 ગુણનો, મળીને થશે 6 ગુણ. આગળના તાસની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતોની પ્રસ્તાવના, અર્થ અને એની વ્યાખ્યાઓની સમજૂતી મેળવી કે ખરેખર શા માટે આ સિદ્ધાંતોને લાગુ પાડી શકાય. જેમ કોઈ પ્રવૃત્તિ કરવા માટે અમુક કાર્યોને સૈદ્ધાંતિક પરિબળ અનુસરતું હોય, એમ એકમની અંદર આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જે થઈ રહી છે એમાં સંચાલનના સિદ્ધાંતો ખૂબ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, સવાલ છે સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપ અને લાક્ષણિકતાઓ જણાવો. બોર્ડની અંદર પરીક્ષામાં આપણને પ્રશ્ન આ સ્વરૂપ એ જ લાક્ષણિકતાઓ, એટલે ખાસ એને યાદ રાખીશું કે સવાલ એવો છે કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતાઓને જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ લાક્ષણિકતાઓની શરૂ કરતાં પહેલાં આ સિદ્ધાંતોનું સ્વરૂપ છે એના અર્થને સમજીએ કે સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વાત કરી છે કે વ્યવહારુ તારણ છે. વ્યવહારુ એટલે રોજબરોજના વ્યવહારોમાં ઉપયોગ લઈ શકાય અને એના દ્વારા કાર્ય કરી શકાય, કે જેનું આપણને વિશેષ પ્રકારની માહિતી પ્રદર્શિત કરતું તારણ કે એનું નિરીક્ષણ કરતું કાર્ય, એટલે વ્યવહારુ તારણ છે. શું કીધું કે સંચાલનના સિદ્ધાંતો એ વ્યવહારુ તારણ છે, જડ નથી. વિજ્ઞાનમાં જે વૈજ્ઞાનિક પ્રયોગો જે આવે છે એ પ્રયોગોની અંદર વાત કરીએ તો એ પ્રયોગો જડ રીતે વળગી રહેવું પડે, સિદ્ધાંતોને તમારે ફોલો કરતા રહેવું પડે. કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય, વિજ્ઞાનના પ્રયોગો ધોરણ 10ની અંદર તમે ઘણા બધા અભ્યાસ કર્યા, તો એમાં નીતિમત્તા અને નિયમ પ્રમાણે સતત ને સતત એકને કાર્ય કરતા જ રહેવું પડે. પરિસ્થિતિ ચાહે ગમે તે હોય, પણ એ સિદ્ધાંતોમાં કોઈ પ્રકારના ફેરફાર થતા નથી. એ વિજ્ઞાનની ભાષાની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, કે એમાં કોઈ ફેરફાર નથી થતા. એકવાર પ્રયોગ કર્યા પછી શું એના બીજી વાર પ્રયોગ કરવામાં ફેરફાર થશે ખરા? નહીં. એ જ પદ્ધતિ, એ જ સિદ્ધાંત અને મળતું યોગ્ય તારણ અને એમાંથી મળતું વિશ્લેષણ એક સરખું જ હોય છે. જ્યારે અહીં સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે. રોજબરોજના વ્યવહારો જે આપણે કરીએ છીએ એનીમાંથી આપણે યોગ્ય રીતે તારણ કાઢી શકીએ, જડ નથી. જડ રીતે આ સંચાલનના સિદ્ધાંતોને વળગી રહેવાનું નથી. વિજ્ઞાનમાં સાહેબ આ સિદ્ધાંતોને ફોલો કરતા રહેવું પડે છે, પણ અહીં વાત કરી છે એ કે સતત ને સતત બદલાતા રહેવું પડે, જડ નથી. એનો મતલબ એવો છે કે પરિસ્થિતિ, સમય, સંજોગ પ્રમાણે કંઈક ફેરફાર થયેલા હોવા જોઈએ. એને સતત ને સતત આપણે મંડ્યા નથી રહેવાનું. પરિસ્થિતિ બદલાય છે, સમય બદલાય, સંજોગો બદલાય, ત્યારે તમારા સંચાલનના સિદ્ધાંતોને જરૂરી અનુસારમાં ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. કયા કાર્યો? તો એકમની અંદર જે વિવિધ પ્રકારના કાર્યો વિવિધ સપાટીએ થઈ રહ્યા હોય, ચાહે તે એકમ મોટા પાયાનું હોય કે નાના પાયા માટે. સાહેબ, નાના પાયાના એકમો માટે તો લગભગ આ સિદ્ધાંતો આપણે લાગુ ન પાડી શકીએ, પણ જ્યાં વિશાળ પાયા પર એકમો, મોટા એકમના જે કાર્યો થતા હોય, કર્મચારી ગણની સંખ્યા વધારે હોય, યંત્ર સામગ્રીની સંખ્યા વધારે હોય, એવા સંજોગોમાં કાર્ય કેવી રીતે કરવું છે, કેમ કરી શકાય, એ અંગેનું માર્ગદર્શન આપતું માર્ગદર્શિકા છે. એટલે અહીંયા વાત કરી છે કે કેવી રીતે કાર્ય કરવું. સાહેબ, જ્યારે જૂથ પ્રવૃત્તિ થતી હોય, કર્મચારીની ગણ પ્રવૃત્તિની સંખ્યા વધારે હોય, કામની વહેંચણી કેવી રીતે કરી શકાય, એટલા માટે અહીંયા વાત કરી છે કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. માર્ગદર્શિકાનો મતલબ થાય તમને માર્ગદર્શન આપે છે કે કાર્ય કેવી રીતે કરી શકાય, કેમ કાર્ય પૂર્ણ કરી શકાય. એક માં પોતાના બાળકને ચાલવા માટેની સાહેબ ઘણી બધી ટેકનિકો અપનાવતી હોય. બાવડું પકડીને ચલાવે છે, આંગળી આપીને ચલાવે છે. સાહેબ, આ છે કાર્ય. કેવી રીતે સાહેબ એને કેવી રીતે કામ કરાવી શકાય. એમ એકમમાં પણ કોઈ પણ કાર્ય કરાવવાનું છે તો કાર્ય કેમ થશે, કેમ કરી શકાય, એ અંગેની માર્ગદર્શિકા પૂરી પાડે છે. ત્યારબાદ સંચાલનના કાર્યોમાં નિર્ણય ઘડતરમાં મદદરૂપ.
સંચાલનના કાર્યો કયા કયા? વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ભણ્યા આયોજન કરવું છે, તો શું એમનેમ કરી દેશો આડેધડ? સમય, પરિસ્થિતિને, સંજોગને જોવું પડશે, સિદ્ધાંતોને અનુસરવું પડશે. વ્યવસ્થા તંત્રની વાત કરી. સંચાલનના કાર્યો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ બધા જ કાર્યો કરતી વખતે સંચાલનના સિદ્ધાંતો ખૂબ અગત્યના છે. એટલે કે સંચાલનના કાર્યોમાં નિર્ણય ઘડતરમાં મદદરૂપ, કે જ્યારે આયોજન કરો છો એ અંગેનો નિર્ણય કરવો છે, એને નિર્ણયને એનું ઘડતર કરવાનું છે, ત્યારે પણ આ સિદ્ધાંતો ખૂબ જ અગત્યના છે. વ્યવસ્થા તંત્રનું માળખું તૈયાર કરો છો, કામગીરીની વહેંચણી કરવા માટે કર્મચારીની વ્યવસ્થા કરો છો. આ બધા જ કાર્ય વ્યવસ્થિત થાય છે કે નહીં, અને ન થતા હોય તો કર્મચારીને માર્ગદર્શિત પણ કરવા પડે, એને સલાહ સૂચનને માર્ગદર્શન આપવા મળે. એટલા માટે દોરવણીનું કાર્ય પણ કરતા હો. અને આ કાર્ય બધા જે ધ્યેય નક્કી કરેલો છે, નીતિ નિયમો પ્રમાણે થાય છે કે નહીં, એ જોવાનું કાર્ય એટલે અંકુશનું કાર્ય. તો આ તમામ કાર્યો કરતી વખતે નિર્ણય ઘડતરમાં ખૂબ જ મદદરૂપ છે. આગળ વાત કરી છે નિષ્ણાંતોના મત અનુસાર. સાહેબ, અહીંયા તો પોતપોતાની રીતે અનુભવોના નિચોડમાંથી બધા પોતાના અનુભવો આપણી સમક્ષ રજૂ કરતા હોય. કારણ કે કહેવાય છે ને કે જે ખરેખર શીખવા જઈએ તેમાંથી નથી મળતું ને એના કરતાં અનુભવમાંથી ઘણું બધું જાણવા મળે છે. કાર્ય કરતી વખતે કામગીરીની રૂપરેખા આપણી પાસે હોય, પણ જ્યારે પોતાએ કરેલા કાર્યના અનુભવને આધારે આપણને સાહેબ ઘણું બધું તારણ મળતું હોય. બસ ચલાવી છે, પણ શરૂઆતમાં ચલાવો, પણ ત્યારે આપણને એમ થાય કે આ તો સરળ છે, પણ જ્યારે ચલાવો છો ત્યારે ખબર પડે કે ખરેખર ગિયર કેવી રીતે ચલાવી શકાય, ક્યારે બસને કંટ્રોલમાં લઈ શકાય, સાંકડા રસ્તા પણ બસને કેવી રીતે ચલાવી શકાય, આગળ કોઈ બમ્પ છે, આગળ કોઈ પરિસ્થિતિ ભયાનક છે, ત્યારે બસને કેવી રીતે કંટ્રોલ કરી શકાય. આ બધું ક્યારે મળે છે જાણવા? માત્ર માર્ગદર્શિકામાંથી તો ખરું જ, પણ જ્યારે અનુભવ કરવામાં આવે છે ને ત્યારે આપણને ખરેખર એની જાણ થાય. એટલા માટે અહીંયા વાત કરી છે કે નિષ્ણાંતોના મત અનુસાર સિદ્ધાંતો સત્ય છે. પરિસ્થિતિ પ્રમાણે સાહેબ પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હોય. પ્રાચીન સમયની વાત કરું કે છત્રપતિ શિવાજી મહારાજે રણ મેદાનમાં પોતાની રણનીતિઓ તૈયાર કરતા. કારણ કે રણમાં વિજય થઈને જ્યારે એને પાછું વળવું છે ત્યારે આ વ્યૂહરચના યુદ્ધ માટેની કેવી કરતા હોય. એ પરિસ્થિતિ અલગ છે. ત્યારે પરિસ્થિતિ હતી કે રાજા રજવાડાઓ વચ્ચે યુદ્ધ થતા હતા અને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે સાહેબ એકાબીજી ઉપર આક્રમણની તૈયારીઓ કરતા. અને હાલના સમયમાં શું આ રણ મેદાન છે? શું આ રણનીતિ અહીંયા તૈયાર કરવી પડશે? શું અહીંયા યુદ્ધ માટેની વ્યૂહરચના કરવી પડશે? નહીં. પરિસ્થિતિ અલગ છે, સંજોગો અલગ છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન સાહેબ, ચાણક્યના સમયગાળા દરમિયાન. એટલા માટે વાત કરી સાહેબ કે અહીં જે સિદ્ધાંતો નિષ્ણાંતોએ રજૂ કર્યા છે, પણ પોતાના સમય સંજોગો અનુસાર એ સિદ્ધાંત સત્ય છે. કે પ્રાચીન સમય હતો, અર્વાચીન સમય હતો, અને હાલની અંદર આપણે આધુનિક સમયની વાત કરીએ ત્યારે સિદ્ધાંતોમાં ઘણા બધા ફેરફાર લાવવા પડે. કારણ કે ત્યારે રાજાશાહી હતી, ત્યારે રજવાડાઓને રજપૂત શાસન ચાલતું હતું સાહેબ, અને આજે હાલમાં લોકશાહી પ્રથા દાખલ થયેલી છે. પરિસ્થિતિ સમય સંજોગમાં ઘણા બધા ફેરફાર થયેલા છે. એટલા માટે વાત કરી કે નિષ્ણાંતોએ જે મત આપ્યો છે, જેણે કારણો રજૂ કર્યા છે, એ કારણો એ સત્ય છે. એણે આપેલા સિદ્ધાંતો બધા જ સત્ય છે, પણની વાત કરી છે સંપૂર્ણ સત્ય નથી. શું છત્રપતિ શિવાજીએ જે રણનીતિ તૈયાર કરી છે એ જ રણનીતિ અકબર અપનાવી શકે ખરા? સાહેબ, એની વ્યૂહરચના પણ અલગ હશે. કારણ એક સરખી વ્યૂહરચનામાં ક્યારેય સફળ ન થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આમને સામને રમતા ક્રિકેટની અંદર ક્રિકેટબાજો પોતે બાજી મારવી છે, છેલ્લી 1 ઓવરમાં 6 દડાની અંદર પણ એણે વિજય પ્રાપ્ત કરવો છે સાહેબ, ત્યારે એમની વ્યૂહરચના અલગ છે. શરૂઆતની ઓવરમાં પણ વ્યૂહરચના અલગ છે, અને છેલ્લી 1 ઓવરમાં પણ સાહેબ ખરેખરનો ખેલ ત્યારે જોવા મળે છે કે કરલો જીત હાથમાં, એની વ્યૂહરચના અલગ. એટલા માટે વાત કરી છે કે વિદ્યાર્થી મિત્રો, પણ એ નિષ્ણાંતોના જે સિદ્ધાંતો આપેલા છે એ સંપૂર્ણ સત્ય નથી. કારણ પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર લાવવા જરૂરી છે. પરિવર્તનશીલતા એ જ જીવનનો ધ્યેય, જીવનનો બેસ્ટમાં બેસ્ટ આમ કહીએ ને તો એ પોલિસી કહી શકાય તો એ કોઈ ખોટું નથી સાહેબ.
પરિવર્તનશીલતા એ જીવનમાં હોવી ખૂબ જરૂરી છે. બદલાતા રહેવું જોઈએ, સમય સંજોગો સાથે ચાલતા રહેવું જોઈએ, ત્યારે જ આ એકમની અંદર આપણે ટકી શકીએ. એટલા માટે વાત કરી છે કે નિષ્ણાંતોના મત અનુસાર સિદ્ધાંતો સત્ય છે પણ સંપૂર્ણ નથી, તેમાં અપવાદો રહેલા હોય છે. મેં તમને એમના કીધું ઘણા બધા કારણો છે. જે સમયે વ્યૂહરચના ચાલતી હતી યુદ્ધ માટેની, ત્યારે પણ સાહેબ એ વાતની અનુભૂતિ કરાવે છે કે એમાં ઘણા બધા મર્યાદાઓ પણ છુપાયેલી છે કે જેને એ વ્યૂહરચનાને પણ આજે પણ આપણે ફોલો કરી શકીએ નહીં. એમાં ફેરફાર હોવા જરૂરી છે, ફેરફાર કરેલા હોવા ખૂબ જરૂરી છે. માટે આ સવાલની લાક્ષણિકતાઓને આપણે સમજીએ. લાક્ષણિકતાના મુદ્દા નંબર 1, સાર્વત્રિક સ્વીકૃતિ. સ્વીકૃતિનો મતલબ થાય દરેકે દરેક, સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ સર્વવ્યાપી, સ્વીકૃતિ એટલે સ્વીકાર કરવો. દરેકે દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવે છે. સાહેબ આનો મતલબ થાય છે સાર્વત્રિક એટલે દરેકે દરેક જગ્યાએ સર્વવ્યાપી, ચાહે તે ધાર્મિક હોય, શૈક્ષણિક હોય, રાજકારણિક હોય કે ચાહે તે સરહદ ઉપર કાર્ય કરતા અથવા તો દેશની સેવા કરનાર સૈનિક હોય, સર્વવ્યાપી છે. સંચાલનના સિદ્ધાંતો દરેકે દરેક જગ્યાએ લાગુ પડે છે. સ્વીકૃતિ એટલે સ્વીકારવા જરૂરી છે પરિસ્થિતિ પ્રમાણે. પરિવર્તનશીલતા, બદલાતા જતું જવું જોઈએ સાહેબ. એકને એક સિદ્ધાંતોને જડ રીતે વળગી ન રહેવાય. ટેકનોલોજીમાં ફેરફાર થાય, દેશના નકશામાં ઘણા બધા બદલાવ જોવા મળે. આપણા દેશની અંદર નવી ટેકનોલોજીનો વ્યાપ વધે, અન્ય દેશોની અંદર નવી નવી ટેકનોલોજી વિકાસ થાય, ત્યારે સાહેબ આપણે પણ બદલાતા રહેવું જોઈએ. એક સામાન્ય ખેડૂતે સામાન્ય બિયારણમાંથી હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ કરવો પડતો હોય તો સાહેબ આપણે દેશના મૂળ માટે આપણે કંઈક ને કંઈક પરિવર્તનશીલતા દરેક એકમમાં હોવી ખૂબ જરૂરી છે. કણમાંથી મણ કરવું છે, ક્યારે થાય સાહેબ? એક નાના કણમાંથી મણ કરવા માટે તમારે ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એક સામાન્ય છોડને પોતાની ડાળી પર એક સરસ મજાનું ખીલતું અને આપણને સુવાસિત સુગંધ ફેલાવતું ફૂલ જો આપણા સમક્ષ રજૂ કરવું હોય ને તો સાહેબ એને પણ ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એમ અહીં પણ સંચાલનના સિદ્ધાંતોમાં કંઈક ને કંઈક સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર પરિવર્તનશીલતા હોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે સામાન્ય માર્ગદર્શિકા. મેં તમને હમણાં વિદ્યાર્થી મિત્રો વાત કરી કે આ જે સંચાલનના સિદ્ધાંતો છે એ આપણને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે કામ કરી શકાય, ક્યારે કયા સિદ્ધાંતોને લાગુ પાડી શકાય, કોઈ પણ કાર્ય સરળતાથી કેવી રીતે પાર પાડી શકાય, ઉપરથી આવેલા આદેશોનો ઉપયોગ અને આદેશોનું પાલન કરી કામની વહેંચણી અને કામગીરી કેવી રીતે કરી શકાય, આ વિશિષ્ટ પ્રકારની આપણને સમજ આપે છે, માર્ગદર્શન આપે છે. એક પથ રજૂ કરે છે, પથ આપણી સામે રજૂ કરે છે. પથ ઉપર ચાલવાનું કાર્ય આપણે સૌ કોઈ હોય છે પણ એમાં બદલાતા રહેવું ખૂબ જરૂરી છે. માનવ વર્તણૂક પર આધારિત, કારણ કે સાહેબ સંચાલનનું કાર્ય થશે, આયોજન થશે, બધું જ થશે સાહેબ, પણ એ ક્યારે થશે? જ્યારે એકમમાં જીવંત સ્વરૂપે માનવ પ્રવૃત્તિ હાજર હશે ત્યારે. એટલા માટે આપણે માનવ સંસાધન સંચાલનના મુદ્દાનો પણ અભ્યાસ કર્યો કે ખરેખર આપણી એકમની અંદર કામ કરતા પ્રત્યેક માનવીઓનો પણ અભ્યાસ અહીં થયેલો હોવો જોઈએ. એટલા માટે વાત કરી છે માનવ વર્તણૂક પર આધારિત કે જેવી જેવી લોકોની વર્તણૂક, કામ કરવાની રીત ભાત, એના આધારે સિદ્ધાંતો લાગુ પાડી શકાય. દરેકે દરેક જગ્યાએ માણસની પ્રવૃત્તિઓ એક સરખી નથી હોતી સાહેબ. માનવીય પ્રવૃત્તિ અલગ અલગ છે. કારણ લોકોની રુચિ, અભિરુચિ, ટેવ, સમાજમાં રહેવાની, જીવન જરૂરિયાતની રોજબરોજની વાપરવામાં આવતી ચીજવસ્તુની સાથે રહેણી કહેણી, ભાષા, રંગ, રૂપ અને એના પોશાકની સાથે આપણા ભારત દેશમાં વિવિધતા જોવા મળે છે. એટલા માટે અહીં માનવ વર્તણૂક પણ આધારિત છે. અને છેલ્લા મુદ્દા તરફ આકસ્મિકતા. સંજોગો અનુસાર ક્યારેક કોઈને જરૂર પડે, આકસ્મિક સંજોગો ક્યારે પેદા થાય ન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે બેઠા છીએ અને આપણા વર્ગખંડની અંદર ક્યારે વાવાઝોડું આવી જાય કાંઈ નક્કી ન કહેવાય, ક્યારે ભૂકંપની પરિસ્થિતિ સર્જાય, માનવીય પ્રવૃત્તિ અને કુદરતી પ્રવૃત્તિ ક્યારે ફેલાઈ જાય એનું કોઈ અગાઉથી નક્કી કરી શકાતું નથી. કુદરતી આફતો કંઈ આપણને સમાચાર આપીને આવતી નથી સાહેબ, અણધારી આફત આવે છે. એટલા માટે આવા સંજોગોમાં સિદ્ધાંતોને કેવી રીતે પાર પાડી શકાય અને એ સંજોગોમાં ઈચ્છિત પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આપણને આ સંચાલનના સિદ્ધાંતો શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંચાલનના સિદ્ધાંતોની અંદર આપણે પ્રસ્તાવના સમજ્યા, આ લક્ષણો છે, પણ વિદ્યાર્થી મિત્રો આ 5 મુદ્દાને યાદ કેમ રાખવા? કારણ કે તાળું ત્યારે જ ખુલે જ્યારે આપણી પાસે હાથ વગી ચાવી હોય. તો આ સવાલ ત્યારે જ મનની અંદર ઘૂસશે, આપણી પાસે આ સવાલ રૂપી ચાવી હશે. તો આ ચાવી છે સાપ, સામા. સાપ એટલે અજગર, સામા એટલે આપણી સામું, નજીક, આમને સામને. આ સાપ આપણી સામે છે, આ સાપ આપણી સામે છે. એટલે ચાવી યાદ રાખશો, સાપ, સામા, આ.
સા એટલે સાર્વત્રિક સ્વીકૃતિ, પ એટલે પરિવર્તનશીલતા, સા એટલે સામાન્ય માર્ગદર્શિકા, મા એટલે માનવ વર્તણૂક પર આધારિત, આ એટલે આકસ્મિકતા. આવી રીતે આ 5 મુદ્દાને યાદ રાખીએ. પણ આ 5 મુદ્દા આપણને શું સમજાવે છે એની વિસ્તારથી સમજૂતી મેળવીએ. મુદ્દા નંબર 1, સાર્વત્રિક સ્વીકૃતિ. દરેક જગ્યાએ સાહેબ દરેક શબ્દ છે, ચાહે તે સંચાલન હોય કે ધંધાકીય એકમમાં, દરેક ધંધાકીય એકમમાં લાગુ પાડી શકાય. લાગુ પાડી શકાય એટલે આ સિદ્ધાંતોને અનુસરી શકાય છે. સામૂહિક પ્રવૃત્તિ ત્યાં આવશ્યક, જ્યાં એકમમાં સમૂહની સાથે જે પ્રવૃત્તિ થઈ રહી છે ત્યાં આ સિદ્ધાંતો આવશ્યક છે. ફરીથી પહેલા મુદ્દાની અંદર વાત કરે છે સાર્વત્રિક સ્વીકૃતિ એટલે શું, તો કે દરેક ધંધાકીય એકમમાં લાગુ પાડી શકાય છે. આ સિદ્ધાંતો સંચાલનના સિદ્ધાંતો દરેકે દરેક એકમમાં લાગુ પાડી શકાય. સામૂહિક પ્રવૃત્તિ ત્યાં આવશ્યક એટલે જ્યાં એકમમાં સમૂહની સાથે જૂથમાં રહીને જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિઓમાં સંચાલનના સિદ્ધાંતો આવશ્યક છે, જરૂરી છે, એને ઉપયોગ કરવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એકમના પ્રકાર, એનો સ્વરૂપ, કયા પ્રકારનું એકમ છે, એકમનું સ્વરૂપ નાના પાયા પર છે કે મોટા પાયા પર, એમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે. શું વાત કરી સાહેબ, અહીંયા કહે છે એકમનો પ્રકાર અલગ હોય, એનું સ્વરૂપ કેવું છે, પ્રવૃત્તિના કદ, આ બધા જ કાર્યોમાં સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં મહદઅંશે ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. ફેરફાર કરવા પડે, દરેકે દરેક સિદ્ધાંત લાગુ ન પાડી શકાય. આ સિદ્ધાંતોમાં મહદઅંશે ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. તેથી સર્વવ્યાપક છે. માટે દરેકે દરેક એકમમાં, દરેકે દરેક પ્રવૃત્તિમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય, પણ અહીંયા વાત કરી છે કે જરૂર હોય એટલા, અને જરૂર પડે તો એમાં ફેરફાર પણ કરી શકાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર 1 શું હતો? સાર્વત્રિક સ્વીકૃતિ જોઈએ. ત્યારબાદ મુદ્દા નંબર 2, પરિવર્તનશીલતા. સાહેબ આ શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. પરિવર્તન, કંઈક બદલાવ લાવવો જરૂરી છે. જડ તારણ નથી, સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી, પણ પરિવર્તનશીલ છે. આપણે હમણાં પણ પ્રસ્તાવનામાં સમજ્યા કે વૈજ્ઞાનિક વિજ્ઞાન જે છે એની અંદર જે પ્રયોગો છે એના સિદ્ધાંતોને આપણે વળગી રહેવું પડે, એમાં ફેરફાર ન કરી શકાય, પણ અહીં ફેરફાર કરવા પડે છે. એટલા માટે અહીં કીધું કે પરિવર્તનશીલતા છે, સંચાલનના સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે. ત્યારબાદ જેવી પરિસ્થિતિ તેવા સિદ્ધાંતો. હા, બહુ સાચી વાત કરી સાહેબ. એકમમાં જેવી પરિસ્થિતિ છે, બજારમાં જે પરિસ્થિતિ છે, આજુબાજુનું વાતાવરણ બાહ્ય જેવું છે, એવા નિયમો લાગુ પાડવા જોઈએ. જેવી પરિસ્થિતિ તેવા સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ. હાલમાં આપણા શહેરમાં, આપણા દેશની અંદર કોરોનાની મહામારી છે, તો ત્યાં પરિસ્થિતિ પ્રમાણે શું હેલ્મેટ જરૂરી છે? તો પરિસ્થિતિ પ્રમાણે અત્યારે આપણે મોં પર માસ્ક લગાડવા પડે છે. જેવી પરિસ્થિતિ તેવા સિદ્ધાંતો. એનું કારણ છે સાહેબ, અહીંયા એટલા માટે કીધું છે કે જેમ સિદ્ધાંતોમાં જેવી પરિસ્થિતિ, આપણે એકમની અંદર જે પરિસ્થિતિ ઊભી થતી હોય એ પ્રમાણે જ સિદ્ધાંતોને લાગુ પાડી શકાય. ત્યારબાદ ઘણી વખત બંધ બેસતા ન જણાય ત્યારે ફેરફાર કરવા પડે. સાચી વાત છે સાહેબ કે નિષ્ણાતોએ જે સિદ્ધાંતો રજૂ કર્યા છે એ ખરેખર આપણા એકમને શૂટ પણ ન કરતા હોય. હું તમને એક સામાન્ય ઉદાહરણો દ્વારા સમજાવું કે આપણે રેડીમેડની દુકાને કપડાની ખરીદી કરવા જઈએ તો શું આપણા માપનું પેન્ટ આપણને ઘણીવાર નથી થતું, અથવા તો આપણા માપના પેન્ટ મળવા ન મળવા એ પણ અશક્યતા ઊભી થાય. ઘણા બધા માપના હોય ત્યારે આપણે એમાં જરૂરી જેવી ઈચ્છા પ્રમાણે આપણે ખરીદી કરવા ગયા હોય તો થોડું ઘણું એમાં આપણે ચલાવવું પડે છે. કારણ કે કદાચ કોઈ ફેશનમાં થોડો બદલાવ હોય, કોઈ નવી ડિઝાઇન હોય, બદલાવવું પડે છે. એટલે એમ અહીંયા પણ ઘણી વખત બંધ બેસતા ન પણ જણાય. એના જેવું છે કે જેમ સંચાલનના સિદ્ધાંતોને લાગુ પાડીએ પણ પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક બંધ બેસતા પણ ન થાય, એવું બની શકે. એટલા માટે એમાં જરૂરી પ્રમાણમાં ફેરફાર કરવા જોઈએ. એટલા માટે દાખલા તરીકે આપણે સમજીએ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. સાહેબ કાર્ય વિભાજન ઉપરથી ખબર, વિભાજન એટલે ભાગલા પાડવા. શાના? તો કે કાર્યના. એકમ વિશાળ પાયા ઉપર હોય, મોટા પાયાના એકમો હોય, ત્યારે કામગીરી થોડા કર્મચારીઓ કરી નથી શકતા, ત્યારે આ કામને સરળતાથી પૂરું પાડવા માટે કાર્યની વહેંચણી કરવામાં આવે તો આ સિદ્ધાંત મોટા એકમમાં એક સમાન રીતે લાગુ કરી શકાય. બહુ સાચી વાત છે સાહેબ.
કે જેટલા મોટા એકમોમાં છે એ એકમોમાં સિદ્ધાંત લાગુ પાડી શકાય, પણ આ સિદ્ધાંત કયો સિદ્ધાંત? તો કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત નાના એકમોમાં તેટલી જ માત્રામાં, એટલે કોની માત્રામાં? જે મોટા એકમોમાં લાગુ પાડ્યો છે એવી રીતે નાના પાયાના એકમોમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. કારણ મોટા પાયાના એકમોમાં કામનું પ્રમાણ વધારે હોય ને કર્મચારીઓની સંખ્યા પણ વધારે હોય ત્યારે ત્યાં કાર્યનું વિભાજન કરવું પડે, જ્યારે અહીં કાર્યનું વિભાજન કરવું પડતું નથી. મોટા કુટુંબમાં કામની વહેંચણી કરવી પડે જ્યારે નાના કુટુંબની અંદર સંખ્યા મર્યાદા ખૂબ ઓછી હોય, જેના કારણે આ કાર્યની વહેંચણી કરી શકાતી નથી. થાય છે પણ એટલા જે મોટા પાયાના જે એકમો છે એના કરતાં નાના પાયાના એકમોની અંદર ખૂબ ઓછી જોવા મળે. ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો છે સામાન્ય માર્ગદર્શિકા. જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા અનુભવોની ફળશ્રુતિ વાત કરી છે સાહેબ. એટલે હું એમ કહેવા માગું છું કે જે અનુભવોના નિચોડમાંથી જેણે તારણો રજૂ કર્યા છે, જેણે સિદ્ધાંતોની રજૂઆત કરી છે, પણ એ શાના આધારે? પરિસ્થિતિ પ્રમાણે જેવો સમય હતો એના આધારે સિદ્ધાંતોનું ઘડતર કરેલું છે અને એના આધારે જ એને અનુભવો આપેલા છે. તો એ આપણને માત્ર અહીંયા વાત એ જ કહે છે કે જુદી જુદી પરિસ્થિતિમાં જે સમય સંજોગો પ્રમાણે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને આધારે જુદા જુદા નિષ્ણાંતો દ્વારા અનુભવોની ફળશ્રુતિ, કે આપણને અનુભવોએ રજૂ કરેલા પોતાના નિષ્ણાંતોમાંથી આપણે યોગ્ય તારણ મેળવી શકીએ અને માહિતીઓનો વિસ્તારથી જાણકારી મેળવી શકીએ. જોઈએ આગળના મુદ્દામાં, એના એ જ મુદ્દામાં આગળનો ટોપિક, એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી જ હોય કે જેનો ક્યારે આપણે સામનો ન કર્યો હોય એવી પરિસ્થિતિ આવે છે. જટિલ પ્રશ્નો કે પ્રશ્નોનું નિરાકરણ લાવવું ખૂબ અઘરું હોય ત્યારે આ સંચાલનના સિદ્ધાંતો આપણા માટે ખૂબ ઉપયોગી છે. દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર, જેમ એકમની અંદર જે સમસ્યા ઊભી થઈ છે, સમસ્યા શાના આધારે? તો કે એમ એકમના આધારે જે સમસ્યાને દૂર કરી શકાય. જેવું એકમ ધંધાકીય એકમમાં યંત્રો બગડ્યા છે તો એ માટેની સમસ્યા અલગ, તો એને કેવી રીતે સુધારવા, પણ દેશની સેવા કરતા સૈનિકોના જો યંત્ર બગડ્યા હોય તો એને કેમ, ટૂંકમાં એકમ પ્રમાણે એની સમસ્યાનું નિરાકરણ કરવું. દરેક પરિસ્થિતિમાં એક સરખું પરિણામ આપી ન શકે. પરિસ્થિતિ પ્રમાણે મેં તમને વાત કરી કે બધી પરિસ્થિતિમાં સરખું પરિણામ ન મળે. તેજીની પરિસ્થિતિમાં સિદ્ધાંત લાગુ પાડો તો અલગ પરિણામ હોય, મંદીની પરિસ્થિતિમાં સિદ્ધાંત લાગુ પાડો છો તો એના પરિણામ અલગ હોય. એમ અહીંયા વાત કરી છે કે દરેક પરિસ્થિતિમાં એક સરખું પરિણામ આપી ન શકે. સિદ્ધાંતોને ચુસ્તપણે લાગુ પાડી ન શકાય. મેં તમને વાત કીધી ને, સતત સિદ્ધાંતોની પાછળ ન પડી રહેવાય. જરૂર જણાય તો આ સિદ્ધાંતોમાં આપણે કંઈક ને કંઈક ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય. જ્યારે જરૂર છે ને ત્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે સિદ્ધાંતોને લાગુ પાડી આપણા ધાર્યા પરિણામોને પ્રાપ્ત કરી શકાય. ઈચ્છિત પરિણામો, કે આપણે જે પરિણામ ખરેખર જોઈએ છે એ પરિણામોને આપણે મેળવી શકીએ, એ છે ઈચ્છિત પરિણામો. ત્યારબાદ છે મુદ્દા નંબર 4, માનવ વર્તણૂક પર આધારિત. મેં હમણાં જ વાત કરી કે સંચાલનમાં જે કામ થઈ રહ્યું છે, સંચાલનનું જે પણ કાર્ય કરવાનું હોય એમાં માનવી કેન્દ્ર સ્થાને છે. માનવ વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. સાહેબ તમે ભલા મશીન તમે એકમની અંદર વસાવી શકો, પણ યંત્રને ચલાવવા માટે તો માનવીય પ્રવૃત્તિની જરૂરિયાત ઊભી થાય. એટલા માટે માનવ કેન્દ્ર સ્થાને છે. આયોજન કરવું છે, વ્યવસ્થા કરવી યંત્રો દ્વારા થોડી થવાની સાહેબ, એની માટે માનવીય બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે માનવ કેન્દ્ર સ્થાને છે. માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે. માનવની વર્તણૂક એને વ્યવહારો સાથે સીધો સંબંધ છે. માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. લોકોની મનસ્વૃત્તિ, માનસ પટ પર થયેલી અસરો, લોકોના મનના વિચારો અલગ અલગ હોય સાહેબ. ક્યારેય કોઈ પણ વ્યક્તિના વિચારો સરખા નથી હોતા. એટલા માટે મનોવૈજ્ઞાનિક બાબત માનવ વર્તણૂક સાથે સંકળાયેલી છે. અમલ વખતે ધ્યાનમાં લેવું. કઈ અમલ વખતે? તો કે જ્યારે સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે ને ત્યારે માનવ વર્તણૂકને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. એટલા માટે અહીં માનવ વર્તણૂકના મુદ્દાની અંદર શું વાત હતી? માનવ કેન્દ્ર સ્થાને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે. મનોવૈજ્ઞાનિક બાબત કે જ્યારે સિદ્ધાંતોને ઉપયોગ કરવામાં આવે ત્યારે માનવ વર્તણૂકને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. છેલ્લા મુદ્દા તરફ આગળ વધીએ. મુદ્દા નંબર 5, આકસ્મિકતા.
કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. કોઈ ચોક્કસ કારણ હશે, ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિ હશે, ત્યારે સિદ્ધાંતોનો ઉપયોગ કરવો છે. કામ વધારે થઈ ગયું તો કાર્ય વિભાજન. એકમની અંદર લોકો મનમાની પ્રમાણે કામ કરે તો શિસ્તતા હોવી જરૂરી છે. એટલે જેવી પરિસ્થિતિ એ પ્રમાણે સિદ્ધાંતોનો ઉપયોગ લઈ જરૂરી નિર્ણય લેવા અને આપણા એકમના નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે, સરળ બનાવી શકાય. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? એનો જવાબ છે જરૂરિયાતના આધારે અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈ એની મહેનતાણું નક્કી કરી શકાય છે. જેવી પરિસ્થિતિ પ્રમાણે પણ એકમમાં કામ કરતા કર્મચારીઓને યોગ્ય કામગીરી બદલ મહેનતાણું ચૂકવવું ખૂબ જરૂરી છે. કારણ કે એકમની અંદર કાર્ય કરી રહ્યા છે. એટલે માટે 5 મુદ્દા શું હતા વિદ્યાર્થી મિત્રો? સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલતા, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત, આકસ્મિકતા. તો આ સવાલને આવી રીતે ચાવી દ્વારા યાદ રાખશો. તો જોઈએ ચાવી શું હતી? સાપ, સામા, આ. તો વિદ્યાર્થી મિત્રો 5 મુદ્દાને કંઠસ્થ કરી આ સવાલને યોગ્ય રીતે લાઈક કરી અને જરૂર જણાય તો આમાં કોઈ ખામી કે ઉણપ જણાતી હોય તો અમને અમારા આ વિડીયોમાં કોમેન્ટની અંદર જરૂર જણાવી અમને આગળના સવાલમાં પણ ખ્યાલ આવે કે આપણે આમાં કયો ફેરફાર લાવી શકાય. વિદ્યાર્થી મિત્રો આ સવાલને લાઈક કરી કંઠસ્થ કરી આપના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલી આભારી બનશો. જય હિન્દ, જય ભારત, જય અંબે.